બનાસકાંઠાના સુઈ ગામ અને માંગરોળમાં જુઓ આકાશી આફતના આકાશી દ્રશ્યો। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ચારે બાજુ આકાશી આફતના જળબંબાકારના દ્રશ્યો બનાસકાંઠાના સુઈ ગામના છે। અહીં 17 ઇંચ વરસાદ પડ્યાના 3 દિવસ થઈ ગયા છે, છતાં પણ આ વિસ્તારમાંથી પાણી ઓસર્યા નથી। પાણી એટલા ભરાયા છે કે ખેતરોના ખેતરો ડૂબી ગયા છે। સુઈ ગામ આ વખતે પૂરની ભયંકર ચપેટમાં આવ્યું છે। ગામડાઓ પાણીમાં ઘેરાઈ ગયા છે, ખેતરો ડૂબી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ અવકાશી દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે હાલની સ્થિતિ કેટલી ગંભીર છે। એક બે ગામ નહીં પરંતુ 17 ગામમાં પૂરે તબાહી મચાવી છે। રસ્તાઓ તૂટતા ઘણા ગામોનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે। ડ્રોન તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યાં પહેલા ખેતરો અને ઘર હતા ત્યાં હવે પાણી જ પાણી છે। ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને ઢોર પણ પૂરના પાણીમાં ફસાયેલા જોવા મળે છે। હવે બનાસકાંઠાના માંગરોળના હાલ જોઈ લો। થરાદના માંગરોળ ગામને પણ પૂરે બાનમાં લીધું છે। માંગરોળમાં પણ સ્થિતિ કંઈક સુઈ ગામ જેવી જ છે। વરસાદના કારણે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પાણીનો નિકાલ ન થતા ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। ભારતમાલા રોડ નીચે પાણીના નિકાલ માટે કોઈ નાળા બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વરસાદનું પાણી ગામમાં જ જમા થઈ રહ્યું છે। સેનલ માતાના મંદિર પાસે પણ પાણી ભરાયેલા હોવાથી શ્રદ્ધાળુઓએ પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જવું પડે છે। દૂધ મંડળીમાં દૂધ ભરવા જવામાં પણ લોકોએ પાણીમાંથી પસાર થવું પડે છે। 48 કલાકથી વધુ સમય થવા છતાં પણ હજુ સુધી ગામમાં વીજ પુરવઠો શરૂ થયો નથી। બીજી તરફ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટીતંત્ર 2 દિવસથી લોકોની વચ્ચે ખડે પગે ઊભું છે। વરસાદને પગલે થયેલ નુકસાન બાબતે સમગ્ર બાબતોનું નિરીક્ષણ કર્યું હતું તથા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। આ સાથે લોકોને મળીને સાંત્વના સાથે વહીવટીતંત્ર તરફથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે ખાતરી આપી હતી। વહીવટીતંત્રના અધિકારી ટ્રેક્ટર અને બોટ મારફત 4 ફૂટથી ઊંડા પાણી પાર કરીને લોકોની વચ્ચે પહોંચ્યા હતા। તેમણે સુઈગામ તાલુકાના કુચોસણ, જોરાવરગઢ, દૂધવા અને સુઈગામ સહિતના વિસ્તારમાં જઈને લોકો સાથે વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને પાણીનો નિકાલ, નુકસાન સહિતની બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી। વાવના ભાખરી ગામ 3 દિવસથી પાણીમાં। 3 દિવસથી પાણીમાં ડૂબેલા વાવના ભાખરી ગામની તારાજીના આ દ્રશ્યો છે। બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાને 17 ઇંચથી વધુ પડેલા વરસાદે ધમરોળી નાખ્યા છે। હવે વરસાદ તો વિરામ લઈ ચૂક્યો છે, પણ પાણી હજી ઓસર્યા નથી। અનેક ગામડામાં ખેડસમાં પાણી ભરાયેલા છે। આ વચ્ચે વાવના ભાખરી ગામનો ડ્રોન વિડીયો જુઓ। મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ બાદની હજ મચાવી દેતી તબાહી જોવા મળી। વાવના ભાખરી ગામથી સામે આવેલા ડ્રોન વિડીયોમાં જોઈ શકાય છે કે ખેતરોમાં જ નહીં, ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળે છે। ઘરોમાં ઘૂંટણ સુધી, કમર સુધીના પાણી ભરાઈ ગયેલા છે। ગામથી ચારે તરફ એટલું પાણી ભરાયેલું જોવા મળે છે કે ગામમાંથી કોઈ નથી બહાર જઈ શકતું કે કોઈ નથી ગામમાં આવી શકતું। ખેડૂતોના પાકના નુકસાન સાથે ઘરવખરી પણ તણાઈ ગઈ છે, તો ઘણા વિસ્તારોમાં કાચા મકાનો ધરાશાયી થતા અનેક પરિવારો ઘરવિહોણા થઈ ગયા છે। ખેડૂતો ભારે હૈયે વ્યથા ઠાલવી રહ્યા છે। જણાવી રહ્યા છે કે આ પરિસ્થિતિ જોઈને વર્ષ 2015 અને 17ના પૂરની પરિસ્થિતિ આંખો સામે છે। બીજી તરફ બનાસકાંઠામાં રોડ તોડી પાણી દૂર કરાયું। અહીંયા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, ઘરોમાં પાણી છે, ઘરવખરી બધી પલળી ગયેલી છે, ખેતરોમાં પાક નિષ્ફળ થઈ ગયો, જમીન ધોવાણ થઈ ગયું છે। બનાસકાંઠાના થરાદ તાલુકામાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે। ભાદરવાના અંતમાં જ ધોધમાર વરસાદે અનેક ગામડાઓને તરબોળ કરી દીધા છે। ખાસ કરીને થરાદના ગ્રામીણ વિસ્તારોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। અનેક ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ પર નદી જેવા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે। થરાદના રામપુરાથી આજવાડાને જોડતા માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ માર્ગ પર પાણીનો ભરાવ એટલો છે કે અહીંથી પસાર થવું લગભગ અશક્ય બન્યું છે। આ સ્થિતિને કારણે ગામ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ, દૂધ અને શાકભાજી જેવા રોજિંદા પુરવઠા માટે જતા લોકો અને કટોકટીના સમયે બીમાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે અવરોધ ઊભા થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક પ્રશાસનની મદદની રાહ જોયા વગર ગામ લોકોએ જાતે જ જેસીબી મશીન લાવીને પાણીના પ્રવાહને બહાર કાઢવા માટે રસ્તો તોડ્યો, રોડ તોડીને પાણીને વહેતું કરવાનો પ્રયાસ કરાયો। સાતલપુરના મડુતરા ગામે પૂરમાં લોકો સર્વસ્વ ગુમાવી ચૂક્યા છે, 5 લોકો ડૂબ્યા। વરસાદ રોકાના 2 થી 3 દિવસ થઈ ગયા છતાં પાટણના મઢુતરા ગામે હજુ પાણી ઓસર્યા નથી। ગામના ઠાકોરવાસમાં હજુ પણ કમર સુધીના પાણી ભરાયેલા છે। અહીંના 60 થી 70 જેટલા ઘરમાં પણ પાણી ઓસર્યા નથી, જેથી લોકો કલાકોથી પાણી વચ્ચે રહેવા મજબૂર છે। અહીં પૂરે એવી તબાહી મચાવી છે કે લોકોનું બધું તણાઈ ગયું છે। ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ છે। પશુઓ માટે સંગ્રહ કરેલો ઘાસચારો પણ પાણીમાં પલળ્યો છે, તો ખેતરોમાં પણ તબાહીનો મંજર છે। ખેતરોમાં પાક નષ્ટ થયો છે, ત્યારે પાક નુકસાનીનો સર્વે કરી સહાયની માંગ કરી છે। બીજી તરફ સાંતલપુરમાં પૂર આવતા 5 લોકો ડૂબી ગયા હતા। પાણીના પ્રવાહમાં તણાઈ જતા 3 લોકોના મોત થયા હતા। કલાકોથી એસડીઆરએફની ટીમ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે। નળિયા ગામે 5 યુવાનોમાંથી 3ના મૃતદેહ મળ્યા છે, 2ની શોધખોળ ચાલુ છે। ભારે વરસાદથી રાપરનું મોટીરવ ગામ સંપર્ક વિહોણું।
કચ્છના રાપર તાલુકામાં પડેલા વરસાદને 2 થી 3 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ અનેક ગામડાઓની નદી ગાંડીતુર બનીને વહી રહી છે. કચ્છના રાપર તાલુકામાં પડેલા અતિભારે વરસાદને કારણે મોટીરાવ ગામની નદી ઓવરફ્લો થઈને પુલ પરથી વહી રહી છે, જેથી ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામનું તળાવ અને નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં સમગ્ર ગામમાં પાણી ભરાયું. ગામ બેટમાં ફેરવાતા લોકો પાણીમાં ફસાયા. આ અંગેની જાણ થતાં વહીવટીતંત્ર દ્વારા મોટીરાવમાં રાહત બચાવની સાથે ગામને મુખ્ય માર્ગ સાથે જોડવાની કાર્યવાહી હાથ ધરાઈ અને તૂટેલા માર્ગની મરામત હાથ ધરી હતી. રાપરમાં આકાશી આફતથી ખેતરો ખેદાન મેદાન થઈ ગયેલા ખેતરો, પાકનો વળી ગયેલો સોથ, નતમસ્તક છોડ, ભરાયેલા પાણી અને તૂટી ગયેલા રોડ. ખાના ખરાબીના દ્રશ્યો કચ્છના રાપરના છે, જ્યારે 16 થી 17 ઇંચ વરસાદ વરસ્યા બાદ ગામના ગામ ડૂબી ગયા. ખેતરોના ખેતરો તબાહ થઈ ગયા. મહામહેનતે કચ્છની સૂકી ધરામાં ખેડૂતોએ વિવિધ પાકનું વાવેતર કર્યું, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હોય તેમ એક ઝાટકે વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું. નદીના વહેણની માફક અનેક ગામોમાં ખેતરોમાં પાણી ઘૂસી જતા જમીન ધોવાઈ ગઈ. ખાસ કરીને નારણપર, સુવાઈ, ગૌરીપર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોની વાવેતર કરેલી જમીન ધોવાઈ ગઈ. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ અંદાજે 400 થી 500 એકર જેટલા વિસ્તારનું ધોવાણ થવાથી પાક બગડી ગયો છે. પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ઉપરાંત વાડી વિસ્તારમાં વીજપુલ ધરાશાયી થઈ જતા વીજ પુરવઠો ખોરવાયો છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો છે. ઘોઘંબાના કરાડ ડેમનો જુઓ મનમોહક નજારો. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને પગલે તાલુકાનો કરાડ ડેમ છલકાયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે પંચમહાલ ઘોઘંબાના કરાડ ડેમના મનમોહક આકાશી દ્રશ્યો જુઓ. ડેમ સંપૂર્ણ ભરાઈ ઓવરફ્લો થતા દ્રશ્યો નયનરમ્ય લાગી રહ્યા છે. છલોછલ ભરાયેલા કરાડ ડેમની ચારે તરફ કુદરતી વનરાજી ખીલી ઉઠી છે. ધરતી માતાએ જાણે લીલી ચાદર ઉઠી હોય એવો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. કરાડ ડેમ દ્વારા કાલોલ અને ઘોઘંબા તાલુકાના 25 ગામોને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવામાં આવે છે. તેની સમસ્યા દૂર થઈ છે. તો સિઝનમાં ડેમ સંપૂર્ણ ભરાઈ છલકાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કપરાડામાં પુલોનું ધોવાણ થતા લોકોએ જાતે શ્રમદાન કરી કોઝવે રિપેર કર્યો. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 130 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારના અનેક નદી નાળા ઉપરના નાના કોઝવે અને પુલનું મોટા પાયે ધોવાણ થયું છે. ભારે વરસાદ વખતે કલાકો સુધી નદી અને ખાડીઓના પાણી કોઝવે, નાના પુલ અને રસ્તા ઉપર ફરી વળે છે. પાણી ઉતર્યા બાદ પણ રસ્તાઓ અને કોઝવે ધોવાઈ ગયા હોવાથી અવરજવરમાં લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રને અનેક વખત રજૂઆતો છતાં પરિસ્થિતિ અને સમસ્યા ઠેરની ઠેર રહે છે. આથી કેટલાક ગામોમાં તંત્રની મદદની રાહ જોયા વિના જ લોકો પોતે જ શ્રમદાન કરી આવા પુલ અને કોઝવે રિપેર કરવા લાગ્યા છે. સિલધા ગામમાં પણ કોઝવે ધોવાઈ જતા લોકો તંત્રની મદદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતા લોકો જાતે જ શ્રમદાન કરી આ કોઝવેના ધોવાણને રિપેર કરવાનું શરૂ કર્યું. 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે એવું લાગી રહ્યું છે કે મેઘરાજા આરામ લેવાનું મન બનાવી ચૂક્યા છે. મોટાભાગના જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે, જોકે હજુ દક્ષિણ ગુજરાતનો વારો પાડી દેશે. હવામાન વિભાગે 14 થી 16 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન સુરત, નવસારી અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. 13 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 14, 15, 16 गुजरात रीजन की मेनली जो दक्षिण गुजरात की जिला है इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ. ઉત્તર ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો, છવાઈ ધુમ્મસની ચાદર. હજુ 2 દિવસ પહેલા અહીં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો હતો. ખેતરો પાણીથી તરબોળ હતા. ઉત્તર ગુજરાતના હાલ બેહાલ થઈ ગયા હતા. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. ચોમાસાથી સીધું જાણે શિયાળાનું આગમન થવાનું હોય તેમ ધુમ્મસની એન્ટ્રી થઈ ગઈ છે. મહેસાણા જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. જાણે શિયાળો આવી ગયો હોય એવો ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી હતી. દૂર દૂર સુધી કંઈ દેખાતું ન હતું. તો સાબરકાંઠામાં પણ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. હિંમતનગર સહિત ગ્રામ્ય પંથકમાં ભારે ધુમ્મસની ચાદર છવાય. 5 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બન્યું. ચારે તરફ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન બન્યા. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા લોકો પણ ચોંકી ગયા. સુરતમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને પોલીસ વચ્ચે દંડાવાળી સ્ટેજ પર બેસવા મુદ્દે થઈ હતી બબાલ. પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને પોલીસ વચ્ચે ખુલ્લેઆમ ધમાલ થઈ. દંડાવાળી થઈ. એકબીજાને ધક્કે ચડાવ્યા. ગાળાગાળી થઈ અને અફરાતફરી મચી ગઈ. દાવો કરાઈ રહ્યો છે કે અલ્પેશ કથિરિયા પર પણ દંડાવાળી થઈ, જો કે આ અંગે કોઈ પુષ્ટિ નથી થઈ.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો 5 સપ્ટેમ્બરનો છે, જ્યારે સુરતના સુદામાકા રાજા ગણેશ ગ્રુપ અને અલ્પેશ કથિરિયાના ગ્રુપ વચ્ચે ધમાલ થઈ ગઈ. મામલો ઉગ્ર બનતા પોલીસ પણ પહોંચી. પોલીસના દાવા પ્રમાણે સ્થિતિ પર કાબુ મેળવવા માટે હળવો બળ પ્રયોગ કરાયો. આ દરમિયાન ધમાલ થઈ. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અલ્પેશ કથિરિયા અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું. આ દરમિયાન કેટલાક લોકોને પોલીસે દંડા પણ ફટકાર્યા. કેટલાક લોકોએ પોલીસને પણ ધક્કે ચડાવી. આ સમગ્ર મામલે જ્યારે અલ્પેશ કથિરિયાને સવાલ કરાયો ત્યારે તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે સમાધાન થઈ ગયું છે. આ મામલે કોઈ ફરિયાદ નોંધવા માટે તૈયાર નથી. એસીપી દ્વારા આ મામલે તપાસ થઈ રહી છે અને અહેવાલ બાદ આ મામલે કાર્યવાહી થશે. મહીસાગરમાં ડીજે બાબતે દંગલ. વાગી રહ્યા છે ડીજે, નાચી રહ્યા છે લોકો. કોઈ હાથમાં લાકડી લઈને ડાન્સ કરી રહ્યું છે, કોઈ કોઈના માથા પર ચડી ઝૂમી રહ્યું છે, કોઈ ટ્રક પર તો કોઈ સ્પીકર પર ચડીને ઝૂમ બરાબર ઝૂમ થઈને ઝૂમી રહ્યા છે. ડીજે વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. ત્યારે જ કોઈક બાબત વચ્ચે આવી જાય છે અને બે ડીજે વાળા સામસામે આવી ગયા અને ડાન્સ કરતા લોકો અચાનક ડંડા લઈને તૂટી પડ્યા અને મચી ગઈ નાસભાગ. ડીજે બાબતે દંગલ થયું મહીસાગરમાં. લુણાવાડાના લાલસર ચોકડી પાસે ડીજેની હરીફાઈમાં લોહિયાળ સાબિત થયેલો કિસ્સો છે. અસામાજિક તત્વો સામસામે આવી ગયા, લાકડી લઈને એકબીજા પર તૂટી પડ્યા, કેટલાક યુવાનોની ધોલાઈ કરી નાખી. થોડી વાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાયો. લોકો જીવ બચાવવા ભાગવા લાગ્યા. રોડ પર ટ્રાફિક જામ થયો. હુમલામાં 2 લોકોની ઈજા પહોંચી. લુણાવાડામાં ફર્નિચરની દુકાન ભડકે બની. ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓમાં લપેટાયેલી દુકાનો. વિકરાળ આગ લાગી લુણાવાડાના 4 કોસિયા ગામે. ફર્નિચરની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ફર્નિચરની દુકાનમાં ગાદલા, સોફા અને લાકડા હોવાથી તુરંત આગ ભીષણ બની ગઈ. જોતજોતામાં આગ વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. 2 માળની આખી દુકાન મળીને ખાખ થઈ ગઈ. આગની જ્વાળાઓથી આસપાસની દુકાનો સુધી પહોંચી હતી. અચાનક લાગેલી આગથી નાસભાગ મચી ગઈ. દુકાનમાં રાખવામાં આવેલા સોફા, ગાદલા સહિતનું તમામ ફર્નિચર બળીને ખાખ થઈ ગયું. તો આકાશમાં પણ 2 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે ટોળે વળ્યા હતા. તો બીજી તરફ સ્થાનિક ફાયર બ્રિગેડે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ઘોઘંબામાં ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા એકનું મોત, 12 થી વધુને ઈજા. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરા કેમિકલ કંપની GFLમાં ઝેરી કેમિકલ ગેસ લીકેજની ઘટના બની હતી. આ ઘટનામાં સ્થળ પર કામ કરી રહેલા 12 જેટલા લોકોને ગેસ ગળતરની અસર થઈ. આ તમામને હાલોલની અલગ અલગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જેમાંથી એકનું મોત થયું. ગેસ લીકેજ થતાં નાસભાગ મચી ગઈ હતી. ફેક્ટરીમાં કામ કરતા લોકો જીવ બચાવવા માટે દોડ્યા હતા, તો જેમને અસર થઈ તેમને તુરંત હોસ્પિટલ ખસેડાયા. બીજી તરફ પંચમહાલ SP હરીશ દુધાતે પ્લાન્ટની મુલાકાત અને ઘટના સ્થળ નિરીક્ષણ કર્યું. તેમના દાવા પ્રમાણે કંપનીમાં R32 ગેસ લીકેજ થયો હતો. વલસાડમાં દારૂના નશામાં કાર ચાલકે 2 લોકોને કચડવાનો કર્યો પ્રયાસ, એકનું મોત, પોલીસે પકડ્યો. પોલીસ કર્મી સહિત 2 લોકો વાતો કરતા હતા ત્યારે જ દારૂના નશામાં પૂરપાટ કાર ચાલક આવ્યો અને કારની ટક્કર મારી. મચી ગઈ દોડધામ. હિટ એન્ડ રનની ઘટનાના હચમચાવી નાખનારા દ્રશ્યો વલસાડના. દમણમાં દારૂ ઠીંચી ટલ્લી થઈ. કાર ચાલક વિજય રાય પૂરપાટ વલસાડ આવી રહ્યો હતો ત્યારે વાપી ચલ્લા રોડ પર ચેકપોસ્ટ નજીક પોલીસ કર્મીઓને હડફેટી લીધા, જેથી લોકો જીવ બચાવવા ભાગ્યા. ઘટનામાં એક બાઇક ચાલક પિયુષ શાહનું મોત થયું, જ્યારે એક હોમગાર્ડ જયેશ નાયકાને ગંભીર ઈજા થઈ. સમગ્ર ઘટનાને મુદ્દે પોલીસે આરોપીની ધરપકડ કરી. વાપીમાં ખરાબ રસ્તાઓ મુદ્દે કોંગ્રેસનું હલ્લાબોલ. ઔદ્યોગિક નગરી વાપીમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને PWD ઓફિસની સામે 4 રસ્તા પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરકાર અને જવાબદાર વિભાગ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને વહેલી તકે કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી. વાપીના રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. સૌથી મોટી સમસ્યા વાપી રેલવે ઓવરબ્રિજની છે. રેલવેનો જૂનો પુલ તોડી અને નવા પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે 3 વર્ષ વીતી ગયા છતાં પણ બ્રિજનું કામ પૂરું નહીં થતા લોકો પરેશાન થઈ રહ્યા છે. બ્રિજનું કામ ગોખળ ગતિએ ચાલતું હોવાથી અત્યારે શહેરના એક તરફથી બીજી તરફ જવા માત્ર ફાટકનો જ સહારો છે. તેમાં પણ આખા શહેરના ટ્રાફિકનું ભારણ હોવાથી લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં રહે છે અને લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે. જો ટૂંક સમયમાં કામગીરી શરૂ નહીં થાય તો આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દે આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. નેપાળમાં ફસાયા અનેક ગુજરાતીઓ. નેપાળમાં હિંસા ફાટી નીકળતા ગુજરાતથી નેપાળ ફરવા ગયેલા અનેક ગુજરાતીઓ નેપાળમાં ફસાયા છે. અમદાવાદના સિનિયર સિટીઝનનું 20 લોકોનું ગ્રુપ પણ નેપાળમાં 3 સપ્ટેમ્બરે પશુપતિનાથના દર્શને ગયા હતા. 9 સપ્ટેમ્બરે રિટર્ન થઈ રહ્યા હતા ત્યારે ટોળાએ ઘેરી લીધા હતા. બસ ખાલી કરી એરપોર્ટ સુધી ચાલીને જવું પડ્યું. કાઠમાંડુ એરપોર્ટ પર આ લોકો ફસાયેલા છે. કેટલાક વડીલો તો રડતા નજરે પડ્યા, જેથી અહીં પરિવારજનો ચિંતિત છે. તો ત્યારે અમદાવાદથી જ ગુજરાતીઓ નેપાળ ફરવા ગયા હતા તે તમામ લોકો સુરક્ષિત છે અને તે કાઠમાંડુની હોટલમાં રોકાયેલા છે. 300 થી વધારે ગુજરાતીઓ કાઠમાંડુની હોટલમાં સુરક્ષિત છે. તેમને ભારત પરત લાવવા માટેના પ્રયાસો ચાલુ છે. ગુજરાતથી ગયેલા 36 જેટલા ગુજરાતીઓ સુરક્ષિત પરત ફરવા માટેની મીટ માંડીને બેઠા છે. આ તરફ અરવલ્લી જિલ્લાથી પ્રવાસમાં ગયેલા
એક પરિવાર નેપાળમાં ફસાયો છે. નેપાળના પોખરાની હોટલમાં હાલ પરિવાર સુરક્ષિત છે. નાજુક સ્થિતિને જોતા પરિવાર ચિંતિત છે. બિહારના કાર ડ્રાઈવર સહિત 5 લોકો હોટલમાં ફસાયેલા છે, જેમને સુરક્ષિત લાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ગુજરાતમાં 4 દિવસ કામ અને 3 દિવસ રજા, સરકાર લાવી બિલ. રાજ્ય સરકારે વિધાનસભામાં કારખાના સુધારા વિધેયક રજૂ કર્યું, જેમાં કરાયેલી જોગવાઈ પ્રમાણે કારખાનામાં કામ કરતા કામદારો માટે દરરોજ કામના કલાકો 12 કલાક કરાયા છે. જોકે સપ્તાહમાં માત્ર 48 કલાક જ કામ કરવાનું રહેશે. એટલે કે જો કોઈ કર્મચારી સતત 4 દિવસ પૂરેપૂરા 12 કલાક કામ કરે છે તો તેને 5મા, 6ઠ્ઠા અને 7મા દિવસે ચાલુ પગારે રજા મળી શકશે. સાથે જ મહિલા પોતાની ઈચ્છાથી રાતના સમયે પણ કારખાનામાં કામ કરી શકે એવી જોગવાઈ કરાઈ છે. હેલ્મેટ કાયદા અંગે ફેર વિચારણા કરવા સુરતના એમએલએ કુમાર કાનાણીની રજૂઆત. રાજ્યમાં ફરજિયાત હેલ્મેટ અંગેનો નિર્ણય સતત વિવાદાસ્પદ બની રહ્યો છે. સૌપ્રથમ રાજકોટને હવે સુરત શહેરમાંથી હેલ્મેટ ફરજિયાતની નીતિ સામે લોક આક્રોશ અને રાજકીય અસંતોષનો સૂર ઉઠી રહ્યો છે. આ મુદ્દે હવે સત્તારૂઢ પાર્ટીના નેતાઓ અને વિરોધ પક્ષ બંનેએ રોષ ઠાલવ્યો છે. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ હેલ્મેટ ફરજિયાતની નીતિ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હેલ્મેટ ફરજિયાત બનાવવાનો નિર્ણય યોગ્ય નથી. રાજ્ય સરકારે આ બાબતે ફરી વિચાર કરવો જોઈએ. તેમણે ઉમેર્યું કે રાજકોટ બાદ હવે સુરતમાં પણ લોકોમાં આ નિર્ણય વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. કુમાર કાનાણીએ ગૃહ વિભાગના નિર્ણય પર સવાલ ઉભા કરતા કહ્યું કે હેલ્મેટ મુદ્દે લોકો તકલીફમાં છે. ભલામણ એ છે કે રાજ્યના તમામ મહાનગરો અને શહેરોમાં હેલ્મેટ અંગે પુનર્વિચાર કરવામાં આવે, જેથી સામાન્ય જનતા પર ભારણ ઓછું થાય. રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર, બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો. જૂનાગઢથી કોંગ્રેસે 2027ની ચૂંટણીનું બ્યુગલ ફૂક્યું. પ્રશિક્ષણ શિબિર શરૂ. રાહુલ ગાંધી પણ આવશે. રાહુલ ગાંધીએ 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની 2027માં આવનાર ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી. આ માટે જૂનાગઢથી કોંગ્રેસે તૈયારીનું બ્યુગલ ફૂક્યું. જૂનાગઢના પ્રેરણાધામમાં 19 સપ્ટેમ્બર સુધી ચાલનાર કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો જૂનાગઢમાં પ્રારંભ થયો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં શરૂ થયેલી શિબિરમાં રાજ્યભરના કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા. 12 અને 17 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી હાજરી આપવા જૂનાગઢ પધારશે. તો ગુજરાતના શહેર અને જિલ્લાના 41 પ્રમુખને પ્રશિક્ષણ આપવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ, પ્રવક્તાઓ સહિતના દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે. ગુજરાતમાં કઈ રીતે કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય તે બાબતના પ્રયત્નો કરાશે. કોંગ્રેસ ખેડૂત, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને યુવાનોના મુદ્દે લોકોની વચ્ચે જશે. તો ગેનીબેન ઠાકોર, શક્તિસિંહ ગોયલ સહિતના નેતાઓ પણ શિબિરમાં પહોંચ્યા હતા. અમૂલ ડેરીની ચૂંટણીમાં 97% મતદાન, 12મીએ આવશે પરિણામ. એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીની 9 બેઠકો પર ચૂંટણી હાથ ધરવામાં આવી. સવારે 9 વાગે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જે બપોરે 3 વાગ્યા સુધી ચાલી હતી. શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. 9 મતદાન કેન્દ્રો પર મતદાન થયું હતું. મતદાન કરવા લાંબી કતાર જોવા મળી. 833માંથી 813 મતદાતાઓએ મત આપ્યો છે, એટલે કુલ 97% મતદાન થયું છે. મતદાન પૂર્ણ થતાં મતદાન પેટી સીલ કરવામાં આવી. હવે 12મીએ પરિણામ આવશે. અમૂલ પરિસરમાં 2 રાઉન્ડમાં મતગણતરી થશે. આણંદ અમૂલ ડેરીના નિયામક મંડળની 12 બેઠક અને એક વ્યક્તિગત મળીને 13 બેઠકોની ચૂંટણી યોજાવાની હતી. ત્યારે અગાઉ ઠાસરા, બાલાસિનોર, મહેમદાબાદ અને વીરપુર ભાજપે બિનહરીફ જીત લીધી છે. એટલે આણંદ અને ખેડા જિલ્લાની 8 બેઠકો તેમજ એક વ્યક્તિગત મળીને કુલ 9 બેઠક પર મતદાન થયું. અત્યાર સુધી બિનહરીફ થતી આજીવન વ્યક્તિ સભાસદની બેઠક માટે પ્રથમવાર યોજાઈ હતી. કુલ 24 ઉમેદવાર મેદાને હતા. મતદાર વિભાગની 8 બેઠક પર 22 ઉમેદવાર અને મતદાર વિભાગ 2ના આજીવન વ્યક્તિ સભાસદની બેઠક પર 2 ઉમેદવાર મળીને કુલ 24 ઉમેદવાર મેદાને હતા. ચૂંટણીમાં આણંદ અને માતર બેઠક સિવાય તમામ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. જૂનાગઢના બગસરામાં સાવજ ડેરીનું સેન્ટર બંધ થતા પશુપાલકો પરેશાન. જૂનાગઢના માંગરોળ તાલુકાના ઘેડ બગસરા ગામે સાવજ ડેરીનું બીએમસી સેન્ટર બંધ કરવામાં આવતા પશુપાલકોમાં નારાજગી જોવા મળી. ઘેડ બગસરા સેન્ટર બંધ કરી દેતા હવે આ વિસ્તારના પશુપાલકોને બાંટવા સુધી દૂધ પહોંચાડવું પડશે. તેથી પશુપાલકોને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે અને દૂધ બગડી જવાની સંભાવના પશુપાલકોમાં જોવા મળી રહી છે. આ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ છે અને સરકાર પણ વધુમાં વધુ સેન્ટર ખુલે તેવી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એવા સમયે ચાલુ સેન્ટર બંધ કરવામાં આવતા પશુપાલકોમાં નારાજગી જોવા મળી છે અને ચેરમેનની મનમાની સામે રોષ ઠાલવ્યો છે. તેમજ સેન્ટર ફરી કાર્યરત કરવામાં આવે તેવી આ વિસ્તારના પશુપાલકો માંગ કરી રહ્યા છે. આ સેન્ટર પર અંદાજે 30 ગામોના 3000 જેટલા પશુપાલકો દૂધ આપતા હતા.
અને આવા સેન્ટર બંધ થતાં તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાવજ ડેરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કુલ 14 બીએમસી સેન્ટર કાર્યરત હતા. તેમાંથી તાજેતરમાં ઘેડ, બગસરા, સરાડિયા અને બામણાસા ઘેડ એમ 3 સેન્ટર બંધ કરવામાં આવ્યા અને બાંટવા ખાતે એક નવું બીએમસી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું. જે 3 સેન્ટર બંધ કરાયા તે 3 સેન્ટરને મર્જ કરીને બાંટવા ખાતે નવું સેન્ટર કાર્યરત કરાયું. 60,000 લીટરની ક્ષમતા સામે 1 લાખ લીટર ક્ષમતાવાળું નવું સેન્ટર શરૂ કરાયું. ભાડે સેન્ટર બંધ કર્યાનો ડેરીના ચેરમેને ખુલાસો કર્યો. રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે કચેરીમાં લાગી લાઈન. રાજકોટના લોકોને ફરી એકવાર જન્મ મરણના દાખલા માટે લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની જન્મ મરણ કચેરીમાં દરરોજ દાખલા માટે લોકો લાઇનમાં ઊભા રહે છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં વારો આવતો નથી, કેમ કે હાલમાં વર્ષ 2020થી 2025ના ડેટા રાજ્ય સરકાર પાસેથી કેન્દ્ર સરકારમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ જન્મ મરણની તમામ કામગીરી ડિજિટલ શરૂ કરવામાં આવી છે. હવેથી તમામ કામગીરી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ કરવામાં આવી. ટૂંક સમયમાં ડેટા સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ થઈ જશે. રાજકોટમાં દવાની અછત વચ્ચે GMSCL ગોડાઉનમાં દવાનો જથ્થો પલળ્યો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાની તંગી છે. બીજી તરફ રાજકોટના GMSCL ગોડાઉનમાં સરકારી દવાઓ ભરેલો ટ્રક પલળી રહ્યો છે. સરકારી દવાઓના બોક્સ પાણીમાં પલળતા સવાલો ઊભા થયા છે. સરકારી દવાના ગોડાઉનમાં વિવિધ દવાઓનો જથ્થો પાણીમાં પલળી રહ્યો છે. દવાઓનો જથ્થો ટ્રકમાં ભરાઈ રહ્યો હતો. ત્યાં એક પણ જવાબદાર અધિકારી હાજર ન હોવાની પણ શક્યતા છે. મજૂરી કામ કરતા માણસે અને સિક્યુરિટીના માણસોએ કહ્યું કે કોઈ હાજર નથી સાહેબ, તો સવારે આવશે. 800 બોક્સ ટ્રકમાં ભરવાની સૂચના આપી હતી. નડિયાદમાં ધર્મ પરિવર્તન મુદ્દે 2 લોકો સામે નોંધાઈ ફરિયાદ. નડિયાદ શહેરમાં ફરી એકવાર હિન્દુ ગરીબ લોકોનું ધર્મ પરિવર્તન થતું હોવાનું સામે આવ્યું. શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલા આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા ખ્રિસ્તી ધર્મ પરિવર્તનની કામગીરી ચાલતી હતી. દાહોદના આદિવાસીઓ સ્ત્રી અને પુરુષોને લાવીને ધર્માંતરણ કરવામાં આવતું હતું. ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવતા હતા. આ અંગેની જાણ થતાં હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવી હતી. આ સંસ્થામાં દાહોદ અને અન્ય જિલ્લાના 50 લોકોને લાવી ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલનું જ્ઞાન આપવામાં આવતું. હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો દ્વારા પશ્ચિમી પોલીસ મથક ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહી કરવા માટે માંગ કરી. પોલીસ દ્વારા 2 આરોપીઓના નામજોગ ગુનો દાખલ કર્યો છે. વડોદરામાં ખાડાનું પેચવર્ક કર્યા બાદ 1 વર્ષ સુધી પેચ નહીં ઉખડે, નવી ટેકનોલોજી વિકસાવી. વરસાદે વિરામ લેતા હવે વડોદરા શહેરમાં બિસ્માર રસ્તાઓના સમારકામનું કામ પૂરજોશમાં શરૂ કરાયું છે. રોડ પર પડેલા ખાડા પૂરવા કોર્પોરેશને નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. મકરપુરા સુશેન સર્કલ પાસે જેટ પેચિંગ મશીનથી ખાડાનું પેચવર્ક કરાયું. આ જેટ પેચિંગ મશીનથી 5 ગણી ઝડપથી કામગીરી થશે અને એક વખત પેચવર્ક કર્યા બાદ 1 વર્ષ સુધી પેચ નહીં ઉકળે તેવો મનપા કમિશનરે દાવો કર્યો. 10 દિવસમાં શહેરના તમામ ખાડા પૂરી દેવાનું પણ મનપા કમિશનરે આશ્વાસન આપ્યું છે. ગણેશ વિસર્જનમાં બબાલ કરનારને પોલીસે ચીકવ્યો પાઠ. સુરતના ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરેલા આરોપીઓની શાન ઠેકાણે પાડવામાં આવી. સુરતમાં ભાગળ રાજમાર્ગ વિસ્તારમાં વિસર્જન વખતે 2 ગણેશ મંડળો વચ્ચે વાહન આગળ લેવા બાબતે બોલાચાલી થઈ, જે બાદ મધ્યસ્થી કરવા પડેલી પોલીસ સાથે આરોપીઓ ઘર્ષણમાં ઉતર્યા. પોલીસ અધિકારીને ધક્કો મારી ઘર્ષણ કર્યું, જે બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓએ 2 કાન પકડી પોતે કરેલી ભૂલ સ્વીકારી હવે પછી આવું કૃત્ય નહીં કરે તેવી ખાતરી આપી. ગણેશ વિસર્જનમાં જે પોલીસ સાથે અમારી જે ઘસરણ થઈ એક એવો ઇન્ટેન્શન અમારો હતો નહીં, બટ જે કંઈ થયું ભૂલમાં તો ને આવી ભૂલ અમે બીજી વાર અગાડી કોઈ દિવસ નહીં કરીએ. ભાદરવો મહિનો શરૂ થતાં જ રોગચાળો વકર્યો. ભાદરવો મહિનો શરૂ થતાં જ રાજ્યભરમાં રોગચાળો બેકાબુ બન્યો. અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 14,000 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 454 સેમ્પલ લેવાયા, જેમાંથી 80 કેસ પોઝિટિવ આવ્યા. મેલેરિયાના 910 સેમ્પલમાંથી 28 કેસ પોઝિટિવ. વાયરલ ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો. નાના બાળકોમાં પણ તાવ, શરદી, ઉધરસના કેસમાં વધારો થયો. મેળો પૂર્ણ થતાં અંબાજીમાં પ્રક્ષાલન વિધિ થઈ. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ બાદ મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી. આ વિધિ પૂનમ પછીની ચોથી કરવામાં આવે છે. ખાસ કરીને આ વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદરવી પૂનમના મેળા બાદ મંદિરની સ્વચ્છતા સાથે પવિત્રતા જાળવવા વિધિ કરવામાં આવે, જેમાં જે મંદિરના ગોખમાં મા અંબેનો શણગાર હોય છે તે સંપૂર્ણ શણગાર સહિત 7 દિવસની 7 સવારી માતાજીના સોનાના આભૂષણો સહિતના તમામ દાગીના બહાર કાઢીને ધોવાની પ્રક્રિયા કરી. વર્ષોથી આ વિધિ કરતા અમદાવાદના સોની પરિવારે આ વખતે પણ વિધિ કરી. સાથે દાગીનાના ઘસારા પેટે એક સોનાનો પાતળો હાર માતાને અર્પણ કર્યો. યોજાયેલી પ્રક્ષાલન વિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈ સહિત અનેક ધારાસભ્યો, અધિકારીઓ પણ જોડાયા હતા.
પાટીદાર અનામત આંદોલન સમયથી જાણીતા થયેલા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિધાનસભામાં ગૃહમાંથી ગાયબ થયા. ટૂંકા સત્રના અંતિમ દિવસે હાર્દિક પટેલ સામે નીકળ્યું ધરપકડ વોરંટ. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ધરપકડ વોરંટના આવ્યા સમાચાર. વર્ષ 2018ના પાસ કેસમાં હાર્દિક પટેલ સામે આવ્યું છે ધરપકડ વોરંટ, જે બાદ હાર્દિક પટેલ ગૃહમાં જોવા નથી મળ્યા. વિધાનસભામાં ટૂંકા 3 દિવસના સત્રનો આજે અંતિમ દિવસ હતો, જેમાં હાર્દિક પટેલની ગેરહાજરી જોવા મળી.